નમસ્કાર દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સુરેન્દ્રનગરના એસપી પ્રેમસુખ ડેલુ આ દિવસોમાં ખૂબ જ એક્શન મોડમાં અને ચર્ચામાં જોવા મળી રહ્યા છે। થોડાક દિવસ પહેલા સુરેન્દ્રનગરના થાનગઢમાં વિવિધ ગામોમાં તેમના દ્વારા જે પીજીવીસીએલને ગેરકાયદેસર રીતે કનેક્શન કેટલાક માથાભારે શખ્સો દ્વારા કરવામાં આવ્યું છે, તેમની સામે તવાઈ બોલાવવામાં આવી હતી, તેમની સામે પગલાં લેવામાં આવ્યા હતા। આને જ લઈને મામલો પણ ગરમાયો હતો। એસપી પ્રેમસુખ ડેલુને લઈને ફરિયાદ ગાંધીનગર સુધી પણ પહોંચી હતી। ત્યારે ફરી એકવાર થાનગઢના જાનવાડી વિસ્તારનો જે કિસ્સો છે, જેમાં કેટલાક માથાભારે શખ્સો દ્વારા જે ગેરકાયદેસર રીતે વીજ કનેક્શન ધરાવવામાં આવી રહ્યું હતું, ત્યાં પીજીવીસીએલની ટીમને સાથે રાખીને સુરેન્દ્રનગર પોલીસની ટીમનો જડબેસલાક બંદોબસ્ત સાથે આ ગામમાં દરોડા પાડવામાં આવ્યા હતા, જેમાં અંદાજિત 50થી વધારે જે ગેરકાયદેસર વીજ કનેક્શન હતું તેને કાપી નાખવામાં આવ્યું અને મોટી કાર્યવાહી કરવામાં આવી, જેમાં ખુદ એસપી પ્રેમસુખ ડેલુની સાથે પોલીસ ઉચ્ચ અધિકારીઓ છે તે કામગીરીમાં જોડાયા। 250થી વધારે પોલીસ કર્મચારીઓ છે તેઓ આ કામગીરીમાં જોડાયા હતા અને સર્ચ ઓપરેશન છે તે કરવામાં આવ્યું હતું। આ મામલે શું કહી રહ્યા છે એસપી પ્રેમસુખ ડેલુ, કઈ રીતની તપાસ છે તે કરવામાં આવીને શું તપાસમાં સામે આવ્યું તે સાંભળો। જી સાહેબ, આજે આપણે પીજીવીસીએલની ટીમના જે સિનિયર ઓફિસર છે આને સાથે મળીને અને જે થાનગઢ તાલુકા અને જામવાળી જે ગામ છે, આમે જે ખનન માફિયાઓ અને બીજા જે બુટલેગરો જે છે આને જે ઘર છે આ પર સ્પેશિયલ કોમ્બિંગની ડ્રાઈવ રાખવામાં આવેલ હતી અને આ જે ડ્રાઈવ હતી આ ડ્રાઈવ દરમિયાન લગભગ 50ની આસપાસ પીજીવીસીએલની ટીમ અને લગભગ 200થી 250ની આસપાસ પોલીસના અલગ અલગ રેન્કના અધિકારીશ્રી, જેમાં એએસપી અને ડીવાયએસપી લીંબડી, ડીવાયએસપી ચોટીલા અને તમામ અલગ અલગ પોલીસ સ્ટેશનના પીઆઈ અને એલસીબી એસઓજીની ટીમ પણ સાથે મળીને અને અમે લોકો કાર્યવાહી કરી છે અને જે ઘણી બધી જગ્યા અમને જે વીજ ચોરીના જે મળી છે અને આ જે વીજ ચોરી જે છે આનો અત્યારે બધાનો એસ્ટિમેટ ચાલી રહ્યો છે અને મોટા પ્રમાણે જે ઘરોમાં લોકોને ગેરકાયદેસર વીજ ચોરી અને આને સાથે સાથે બીજા જે વ્હીકલ અવૈધ જે વ્હીકલ છે એ પણ અમે લોકો ડિટેન કર્યા છે અને આને અલાવા પણ બીજી જે પબ્લિકમાં જે ન્યુસેન્સ ફેલાવવા જે બીજા જે લોકલ જે બદમાશ જે તત્વ છે આ લોકો ઉપર પણ પોલીસ દ્વારા અલગ અલગ જગ્યાએ જઈને આજ કામગીરી કરવામાં આવેલ છે અને ફ્યુચરમાં પણ એવી રીતે અલગ અલગ જગ્યાએ કામગીરી થશે। આપણે સાંભળ્યા હતા સુરેન્દ્રનગરના એસપી પ્રેમસુખ ડેલુ, તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે પીજીવીસીએલ કંપની દ્વારા બંદોબસ્તની માંગ કરવામાં આવીને ત્યારબાદ આજે પોલીસના જજ 2 લાખ બંદોબસ્ત વચ્ચે જે ગામોમાં શંકાસ્પદ જે વીજ કનેક્શન ગેરકાયદેસર રીતે કરવામાં આવ્યું છે તેને દૂર કરવાના પ્રયાસો પોલીસ તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યા છે અને ભવિષ્યમાં આ પ્રકારની કામગીરી છે તે યથાવત રહેશે, એટલે અસામાજિક તત્વો અને જે ગુનેગારો છે તે સાનમાં સમજી જાય, નહીંતર કાર્યવાહી માટે તૈયાર રહે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો।